તો જૂનાગઢમાં હથિયારો સાથે ડ્રીલ બનાવતા કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર સામે આવ્યા છે। હથિયારો સાથે વિડીયો બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। બંદૂક સાથે વિડીયો અને ફોટો પડાવનાર સામે સખત પગલાં ભરવામાં આવ્યા છે। લાયસન્સના નિયમનું ઉલ્લંઘન કરતા આખરે ફરિયાદ કરવામાં આવી છે। જેમાં લોકોમાં ભય ફેલાવતા 4 શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। બંદૂક અને પિસ્તોલો રાખી અને ભય ફેલાવતો હતા। જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટો પણ વાયરલ થયા છે। તો આરોપીએ હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ કર્યો હતો અને તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં હથિયારો સાથે વિડીયો બનાવનાર સામે કાર્યવાહી થઈ છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસ કે હાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા એક ક્રેઝ ચાલુ થયો છે અને જેમાં યુવાનો છે તે હથિયારો સાથે વિડીયો બનાવતા હોય છે। તો ક્યાંક જે રીતે ફેમસ થવાની ઘેલછામાં તે લોકો ફાયરિંગો કરતા હોય છે। આવા જ વિડીયો જૂનાગઢની અંદર સામે આવે છે કે જૂનાગઢ તાલુકા પોલીસે 4 શખ્સો સામે કાર્યવાહી કરી છે। જેમાં વિગતવાર વાત કરીએ તો લાયસન્સ વાળી બંદૂક જે લટકાવી અને નિયમનું ઉલ્લંઘન કર્યું હતું। જે આરોપી છે ડાયા કટારા, તેની પાસે હથિયારનું લાયસન્સ હતું, પરંતુ તેના નિયમો હતા અને તેના નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું। તો બીજી તરફ જે આરોપી કાળા કટારા છે તેની પાસે કોઈ જ લાયસન્સ ન હોવા છતાં પણ તેણે જે બંદૂકની ગોળીઓનો પટ્ટો હોય છે તે હાથમાં લઈ અને બંદૂક હાથમાં રાખી હોવાનો પણ જે ફોટો છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો। અને આરોપી રામ કટારા જે યુવક છે તેમના દ્વારા આરોપી નંબર જે 4 છે ભાવેશગીરી ગોસ્વામી, તેની બંદૂક લઈ અને આરોપી નંબર 3 રામ કટારા દ્વારા હવામાં ફાયરિંગ કરતો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો। આ તમામ જે 4 આરોપીના જે કરતૂત છે તે તાલુકા પોલીસ પાસે પહોંચે છે સોશિયલ મીડિયા મારફત અને તાલુકા પોલીસ દ્વારા 4 શખ્સો સામે છે તે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તો આ 4 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અનેક યુવાનો છે તે પોતાને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની ઘેલછામાં આ રીતના જે કરતૂતો કરતા હોય છે, પરંતુ પોલીસ હવે છોડવાની નથી ને પોલીસે એક સાથે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન કરતા ફરિયાદ કરવામાં આવી છે। તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આરોપીએ હવામાં ફાયરિંગ કરતો વિડીયો પણ સામે આવ્યો છે।